ભાવનગરના ફુલસર મફતનગર વિસ્તારમાંથી મહાનગરપાલિકાએ કાચા પાકા મકાનો સહિતના દબાણો દૂર કરવાનો વિરોધ ઉભરીને બહાર આવ્યો છે અને મહિલાઓ સહિત સાંજના સમયે મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાઓ મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે બેસી ગયા હતા, જેના કારણે નેતાઓ સહિતના વાહનોને બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। આ દરમિયાન મહિલાઓ સહિતના ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડિમોલેશનનો આકરા શબ્દોમાં વિરોધ દર્શાવ્યો હતો। અને મેં ઓલા નવજીવન માંથી જફરભાઈ ને બોલાવ્યા કે ગરીબોના પેટ ઉપર પાટો મારી કોટા આવો સત્તાજી તો વેલકમ, ગરીબોને ભૂખે મારનાર સત્તાજી તો નો વેલકમ, ગરીબોને ભૂખે મારનાર સત્તાજી તો નો વેલકમ। બાલાભાઈ કાનાભાઈ રહું છું ફુલસર જગતનાકા મફતનગર એમાં રહું છું। અમારા 80 મકાન હતા। 80 મકાનમાં એને એવું કીધું હતું કે કોર્ટે એવો આદેશ કરેલો હતો 80 જણાને તમે જોગવાઈ કરી અને પછી આ બધું પાડજો। તો ના, કાલે અમે ગયા તો એને એવું કીધું કે ભાઈ રોડમાં આવતું છે એટલું કાઢશે, બીજું રહેશે, તમે કોઈ ચિંતા કરતા નહીં। આ સવારમાં આવી અને ગાડીઓ આવી એટલે સીધું આવીને કાંઈ લેવા નથી દીધું અને બધું ભાંગી તોડી નાખ્યું છે બધું। એમાં કાંઈ વસ્તુ કોઈ લીધે રીકી છે નહીં, એમાં બધું ભાંગી નાખ્યું છે। કાંઈ કોઈ વસ્તુ લેવાની કાંઈ નહીં, સીધા આવીને આવે એટલે પોલીસ વાળા એમને લઈ જાય, હલો ભાઈ વ્યાજા હોય કે આખા હલો તમારું જે હોય હવે તમારે લઈ લેવાનું હતું। એટલે બાપા તો તમારે અમને કેવું હતું ત્યારે આ તમારા ઘરનું આવી રીતે હોય તમે શું કરો? તો ભાઈ અમને શું આવું હેરાન કરો છો? અમને લઈ તો લેવાઈ દો, 2-5 દિનની અઠવાડિયાની મુદત તમારે દેવી હતી કે ભાઈ 2-5 દીમાં હીરિયો ખાલી કરી નાખજો તો અમે વ્યાજ આવી નાખીને બધું લઈને। મારું નામ અલ્પાબેન, કઈ જગ્યાથી આવો છો? ફુલસર મફતનગર માંથી। શું તમારે અમારે તકલીફ એ છે કે ભાઈ અમે 50 વર્ષ થારે એવી સેવી તો અત્યારે 5 વર્ષ રે ઈ ઘર ના કરી જાય છે, તો અત્યારે અમે રોડ ની અમે એમ કીધું કે ભાઈ તમારો રોડ આવે એટલો લઈ લો, બીજી વધની જગ્યા અમારી રેવાઈ દો। તો એ કે કાઈ વાંધો નહીં। તો અમને અત્યારે એને 6 વાગ્યા લગીનું સવારમાં એમ કીધું કે ખાલી રોડ પૂરતું જ જાય છે, તો અમને વાહેથી દગો હું લેવા કર્યો રાજકારણી આઈએ, તો દગો કોઈનો હકો નહીં થાય। અમે બધા એ નાના માણસો છે, અત્યારે અમારે વહુને દિલવરી આવે એમ છે, તો અત્યારે અમને કોઈ રાજકારણીએ જવાબ ન દે તો અમને કોણ જવાબ દેશે નાના માણસોને? આમાં મફતનગરમાં જાજી વિધવા બાયું છે, તો એનો કોણ? જ્યારે મત જૂતો હોય ત્યારે બધા અમારા મફતનગરમાં આવે અને અમારા મફતનગર આવીને તેને સુતાવ્યા છે, તો અત્યારે એની હમો નથી જોતા ઈ તો ભગવાનની અમારો તો છે જ તે। શીલાબેન છે અને ફુલસર થી આવી છું હું। મકાન બધાયના પાડી દીધા છે અને અડધાને આપ્યા છે, અડધાની વ્યવસ્થા કરી છે, અડધાની નથી કરી, એટલે અમે ન્યાય લેવા અડધાની વ્યવસ્થા કરવી પડે ને એને। તો આ બધા જાય ક્યાં હતા? રોડ ઉપર તમે જોઈ જાયજો કે રોડ ઉપર બધાયના સામાન પડ્યા છે, તો આ બધા ન્યાય આ બેન ના ઘરે એના સોડી છોકરાના લગ્ન છે, હવે એ ક્યાં જાય?
કોઈ ભાડાવાળા ભાડા ગોતવા જાય ને તો ભાડે કોઈ આપતા નથી અને અત્યારે તો બધાયને અત્યારે રોડ ઉપર સામાન પડ્યા છે તો એને ન્યાય આપવો જોઈએ કે ઈ પાડવા આવ્યા તો એને કહેવાય તો ખરી ને કે એને પાડવાની તેવડ હતી તો એને રાખવાની તેવડ હોવી જોઈએ બધી